કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું છે। ગાંધી જયંતિ નિમિત્તે સુરત જિલ્લાના કામરેજમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં સફાઈ અભિયાન રાખવામાં આવેલ। સામૂહિક આરોગ્ય કેન્દ્ર કામરેજ ખાતેના આ સફાઈ અભિયાનમાં કામરેજના સરપંચ કિંજલબેન શાહ, કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સંચાલક ડૉક્ટર રોહિતભાઈ ઉપાધ્યાય, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી સુમનબેન રાઠોડ, શહીદ જિગ્નેશભાઈ શાહ અને કામરેજના સંયોજક ગણપત બોરીવલ આ તબક્કે ખાસ ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવ્યો હતો। હું ડૉક્ટર રોહિત ઉપાધ્યાય, અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર કામરેજ, જિલ્લા સુરત। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના અવસરે ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરપંચશ્રી દ્વારા અને જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા કેમ્પસની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। તેના બદલ હું ખૂબ જ આભારી છું। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।